નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમ તેમજ સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા અનિયમિત આઉટસોર્સિંગ પ્લેસમેન્ટ કર્મચારી અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હાલમાં મિત્રો જે છે તે હડતાલ પર જવાની ચીમકી ચાલી રહી છે, જેને લઈ અને મિત્રો તંત્ર ખોરવાઈ ગયું છે અને રાજ્ય સરકારની નીંદ જે છે તે આરામ થઈ ગઈ છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના આ અલગ અલગ કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ તેમજ મિત્રો અનિયમિત અને પ્લેસમેન્ટ કર્મચારીઓ હડતાલ પર જતા આ રાજ્ય સરકારનો જે વહીવટ વિભાગ છે તે મિત્રો હાલમાં મિત્રો ખોરંભે ચડ્યો છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કઈ રાજ્ય સરકારમાં આવું બન્યું છે તેને લઈને આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારીઓ તેમજ વિવિધ જે ભરતીઓના ન્યૂઝ છે તે તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો અનિયમિત કર્મચારીઓ, પ્લેસમેન્ટ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારીઓ કે જેઓ આ રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમ તેમજ પંચાયત વિભાગ અને સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરે છે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે અને તેમની હડતાલ ચાલુ હોવાથી શહેરી તંત્ર અને વહીવટી તંત્ર જે છે તે ખોરવાઈ ગયું છે. છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢ રાજ્યમાં અનિયમિત અને પ્લેસમેન્ટ કર્મચારીઓની હડતાલના કારણે તમામ શહેરી સંસ્થાઓમાં કામકાજને અસર થઈ છે. વાત કરીએ છત્તીસગઢના તમામ શહેરી સંસ્થાઓમાં કામ કરતા અનિયમિત અને પ્લેસમેન્ટ કર્મચારીઓ તેમની 4 મુદ્દાની માંગને લઈ અને અનિશ્ચિત હડતાલ પર ઉતરી ગયા છે. હડતાલના કારણે તમામ પ્લેસમેન્ટ કર્મચારીઓએ કામકાજ બંધ કરી દીધું છે, જેના કારણે નગરપાલિકા અને શહેરી સંસ્થાઓની સેવાઓને માઠી અસર થઈ રહી છે. હડતાલના કારણે શહેરનું તંત્ર ભાગી પડ્યું છે. અનિયમિત અને પ્લેસમેન્ટ કર્મચારીઓની હડતાલથી સૌથી વધુ અસર સ્વચ્છતા વ્યવસ્થા, પાણી પુરવઠા અને અન્ય વહીવટ કામકારો પર પડી છે. સફાઈ કામદારો કામ પર ન આવતા રસ્તાઓ અને વિસ્તારોમાં કચરો જમા થઈ ગયો છે. પીવાના પાણીનો પુરવઠો પણ ખોરવાઈ રહ્યો છે. આ સાથે વહીવટી કામમાં વિક્ષેપ પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ તો મિત્રો છત્તીસગઢમાં અનિયમિત અને પ્લેસમેન્ટ કર્મચારીઓની સંયુક્ત ફેડરેશન દ્વારા સરકાર સમક્ષ તેમની 4 પોઈન્ટ માંગણીઓ મૂકવામાં આવી હતી, જેમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરી 10 વર્ષથી વધુ સમયથી કામ કરતા કર્મચારીઓને નિયમિત કરવા, શ્રમ સન્માન નિધિ પગાર ખાતામાં ટ્રાન્સફર કરવા સહિતની કામગીરીની સ્થિતિ સારી બનાવવાની માંગણી કરવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે તેઓ આ મુદ્દાઓને લઈ ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમની સમસ્યાઓની અવગણના કરી રહી છે. આ હડતાલને મિત્રો છત્તીસગઢ કોંગ્રેસ સરકારનો પણ કોંગ્રેસનો વિભાગનો પણ ટેકો મળ્યો છે. તો અનિયમિત અને પ્લેસમેન્ટ એમ્પ્લોઈઝ જોઈન્ટ ફેડરેશનની હડતાલને છત્તીસગઢ કોંગ્રેસ પક્ષનો ટેકો મળી રહ્યો છે. યુવા કોંગ્રેસના નેતા વિક્રાંતસિંહે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી આ સંઘર્ષમાં કર્મચારીઓની સાથે છે અને તેમની માંગણીઓને સમર્થન પણ આપી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કર્મચારીઓની માંગણીઓ સંપૂર્ણપણે વ્યાજબી છે. સ્વચ્છતા અને પીવાના પાણી જેવી મહત્વની સેવાઓ માટે દિવસ રાત કામ કરતા કર્મચારીઓના પગારમાં વધારો કરવો જોઈએ, આવું વિક્રાંતસિંહ યુથ કોંગ્રેસ નેતા કોરિયા છત્તીસગઢ દ્વારા જણાવવામાં આવ્યું છે. ટૂંક સમયમાં નિર્ણય લેવાનું ભાજપે કહ્યું હતું. છત્તીસગઢમાં અત્યારે ભાજપ સરકાર કાર્યરત છે. તો ભાજપના જિલ્લા પ્રમુખ કૃષ્ણા બિહારી જયસ્વાલે કહ્યું છે કે તમામ શહેરી સંસ્થાઓમાં પ્લેસમેન્ટ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. આ માહિતી સંસ્થા દ્વારા સરકાર સુધી પહોંચાડવામાં પણ આવી છે. તેમણે કર્મચારીઓને અપીલ કરી છે કે તેઓ તેમના વિચારો સરકાર સમક્ષ રજૂ કરે, જેથી તેમને જરૂરી લાભ સરકાર આપી શકે. મુખ્યમંત્રી અને શહેરી સંસ્થાઓના મંત્રી અરુણ સાઓ સાથે ચર્ચા ચાલી રહી છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે, જે કર્મચારીઓના હિતમાં છે, આવું કૃષ્ણા બિહારી જયસ્વાલ જિલ્લા ભાજપ પ્રમુખ કોરિયા છત્તીસગઢ દ્વારા જણાવવામાં આવી છે. વાત કરીએ તો મિત્રો હડતાલના કારણે સરકાર પર દબાણ વધ્યું છે. નાગરિક અને કર્મચારીઓની હડતાલના કારણે રાજ્ય સરકાર પર દબાણ વધ્યું છે. હડતાલના કારણે અનેક શહેરોમાં સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કચરાના ઢગલા અને પાણીના અભાવે સ્થિતિ ગંભીર બનાવી દીધી છે. તેમ છતાં રાજ્ય સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. તે જ સમયે સરકારી કર્મચારી સંગઠનનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે અને સરકાર સામે કોઈ પણ જાતનું સમાધાન નહીં કરવામાં આવે. આમ મિત્રો છત્તીસગઢમાં અનિયમિત અને પ્લેસમેન્ટ કર્મચારીઓ કે જેઓ પોતાની 4 મુખ્ય માંગો સાથે સરકાર પર સામે હડતાલે ચડ્યા છે અને હડતાલ સામે ચડી અને સરકાર સામે બાયો ચડાવી છે. જોવાનું એ રહે છે કે છત્તીસગઢ સરકાર આ સામાન્ય પ્રજાની જે વેદના છે, સ્વચ્છતા, પાણી પીવાની જે મુખ્ય જરૂરિયાતો છે તેને લઈ અને ક્યારે સંવેદનશીલ બને છે અને ક્યારે મિત્રો આ સરકાર આ કર્મચારીની રાહ સાંભળે છે એ તો સમય જ બતાવશે. પરંતુ હાલમાં એવું દેખાઈ રહ્યું છે કે આ અનિયમિત પ્લેસમેન્ટ, કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક સરકાર નમતું જોખી અને તેમની માંગો સ્વીકારે તેવું દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.